ગામડાનું આ ઘર. એક જમાનામાં આ ઘરે દિવાળીની રાત્રિના ઝળહળતા અંજવાળાઓ જોયા હશે, અનેક લગ્ન પ્રસંગની સાક્ષી રહ્યો હશે, અનેક જન્મો જોયા હશે, ઘોડિયાના કિચોડ અવાજ પણ સાંભળ્યા હશે, સાથે ઘણા દુઃખના પણ સાક્ષી આ ઘર છે. મહેમાનોના આગમનનો આનંદ અને વિદાય થવાનું દુઃખ હજારો વાર આ ઘરે જોયું જ હશે. આ ઘરના દરવાજે ઘરના નાના બાળકો ઘૂંટણીએ ચાલીને મોટા થયા ત્યાં સુધીની સફર જોઈ હશે. આ દરવાજો ઘણી બધી ઘટનાઓનો સાક્ષી છે. દરવાજો આજે પણ અહીં ઊભો છે, પણ સમય હવે બદલાઈ ગયો છે. આજે તેના માલિક અને પરિવાર અહીં નથી, પરંતુ અહીંથી દૂર સુરત કે મુંબઈ વિદેશમાં રહેતા હશે. દિવાળીના દિવસે કે ક્યારેક સમય મળે ને તો માલિક ઘરના બાળકોને આ ઘર દેખાડવા લાવતા હશે, ત્યારે થોડી વાર ઘરને જૂની રોનક યાદ આવી જતી હશે. દરવાજા પરનું આ તાળું વર્ષોથી આમ જ લટકતું રહ્યું છે. આ દરવાજો હજુ પણ એ આશામાં છે કે કદાચ કોઈ દિવસ માલિક અહીં રહેવા આવશે અને ઘરમાં જૂની રોનક પાછી આવશે.